નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય ગણિતની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ આપણી ઓરિજિનલ એકમ કસોટી છે. પ્રશ્ન 1 છે ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલો દાખલો છે 0 ગુણ્યા 10 ની 2 ઘાત. કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણીએ એટલે જવાબ શું મળે? 0 મળે. પછી 0 ની 10 ઘાત, તો 0 ની 10 ઘાત ત્યાં પણ જવાબ આવશે 0. 5 ની 4 ઘાત, તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 4 વખત તમે ગુણાકાર કરશો 5 નો, એટલે 625 જવાબ આવશે. -4 નો ઘન, તો 4 નો ઘન થશે 64 અને એકી ઘાત છે એટલે નિશાની આવશે -64. પછી 3 નો ઘન, તો 27 અને 27 ગુણ્યા 2 એટલે 54. 7 નો વર્ગ, તો 49 અને કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે સંખ્યા શું થઈ જાય? 1 થઈ જાય. 49 ગુણ્યા 1 એટલે 49. પછી છે 2 નો વર્ગ 4, 2 નો ઘન 8, 8 4 32, તો આન્સર આવશે 5 માં 32. 2 નો ઘન 8 થાય એને ગુણ્યા 5, 8 5 40, તો 8 નો જવાબ છે 40. પછી 11મો દાખલો છે -2 એને ગુણ્યા -1, 2 × 2, બરોબર. અને આ ઓછા ઓછે ઓછે વત્તા એટલે +2 આવશે. 3 ગુણ્યા 4 ની 4 ઘાત, તો 4 ની 4 ઘાત 256 એને ગુણ્યા 3 એટલે 768 જવાબ થશે. 10 નો ઘન 1000 થશે. 11 નો વર્ગ 121. 10 ની 2 ઘાત 100 એને ગુણ્યા 1000, 1 લાખ જવાબ થશે. પછીનો દાખલો છે 10 નો ઘન, તો એ થશે 1000 એને ગુણ્યા 2 એટલે 12 માં જવાબ આવશે 2000. અને 5 નો વર્ગ 15 માં 25, 25 ગુણ્યા 4 એટલે 100 આપણો આન્સર થશે. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. -10 ની 3 ઘાત, તો આવશે -1000, બરોબર. એકી ઘાત છે, આગળ મેં વાત કરી એકી ઘાત હોય એટલે નિશાની માઇનસ ની રહે. બેકી ઘાત હોત તો પ્લસ થઈ જાત. 2 નો વર્ગ 2 ગુણ્યા 2 4, 4 એનો વર્ગ, ઓપ્શન સી. -1 ની 5 ઘાત, તો 1 ને આપણે ગમે એટલી વાર ગુણીએ જવાબ 1 જ આવશે અને ઘાત એકી સંખ્યા એટલે -1. -3 ની 4 ઘાત, જો તમે ઘાત બેકી સંખ્યા છે એટલે 3 ને 4 વખત ગુણીએ એટલે આપણને 81 જવાબ મળશે ને 81 આવશે પ્લસ. 3 ની 2 નો ઘન એની 2 ઘાત, તો 3 2 6, તો 2 ની 6 ઘાત, ઓપ્શન બી. ત્યારબાદ જોઈએ 6 ની 3, સી ની 3 ઘાત ને સી ની 4 ઘાત એટલે સી ની 7 ઘાત થશે. અને આની ઘાત 0 છે એટલે જવાબ થઈ જશે 1. 7 ગુણ્યા એટલે કોઈ પણ સંખ્યાને 1 સાથે ગુણીએ તો જવાબ એનો એ જ આવે, સી ની 7 ઘાત. -4 એમ નો ઘન, તો 4 નો ઘન 64 ને જે ઘાત છે એ એકી છે એટલે -64 એમ નો વર્ગ, ઓપ્શન ડી. 3 નો વર્ગ 9 અને આ જે ઘાત 0 છે એટલે સંખ્યા 1 થઈ જશે એટલે 9 × 9. ત્યારબાદ છે 2 નો ઘન 2 ની 5 ઘાત અને 3 ની 5 ઘાત, ઓપ્શન ડી, બરોબર. આ ઘાત 0 છે એટલે આ પણ 1, આ પણ 1, 1 ગુણ્યા 1 એટલે જવાબ 1, ઓપ્શન એ. ત્યારબાદ દાખલા આપણને જે આપેલા છે કે ભાઈ નીચેના દાખલા ગણો. સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ આપણને અહીં આપેલું છે. તો એ ક્ષેત્રફળનું સૂત્ર છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એને બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ, બરોબર. દરેક દાખલામાં તમારે આ જે સૂત્ર છે યાદ રાખવાનું છે. દરેક દાખલા જે 5 માં આ સૂત્ર આપણે લાગુ પડે છે. તો સૂત્રમાં કિંમત મૂકી દઈએ. ક્ષેત્રફળ 246 એને ગુણ્યા આધાર 20 અને ઊંચાઈ આપણે શોધવાની છે. 20 સામે જશે છેદમાં 246 ભાગ્યા 20 એટલે 12.3 સેમી જવાબ થશે. ત્યારબાદ એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તો કે 154.5 સેમી નો વર્ગ હોય અને એની ઊંચાઈ 15 આપેલી છે, આધાર શોધવાનો છે, બરોબર. આ જ સૂત્ર હાઇલાઇટ કર્યું છે એ જ બતાવી આવશે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર શોધવાનો છે એટલે આપણે ઊંચાઈ લખી દઈએ, સામે જશે ઊંચાઈ તો છેદમાં 154.5 ગુણ્યા 15, તો આધાર આવશે 10.3 સેમી. ત્યારબાદ જોઈએ ત્રીજો દાખલો. એમાં પણ દરેકમાં એક જ સૂત્ર આવશે. તમારે સૂત્રમાં ક્ષેત્રફળ લખવાનું છે 90.2, આધાર શોધવાનો છે ઊંચાઈ 2, 2 સામે જશે તો છેદમાં, તો 90.2 ભાગ્યા 2 તો 22.55 સેમી આપણને આધાર મળશે. પછી ચોથો દાખલો છે. એમાં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તો કે 84 સેમી, આધાર તો કે 15, ઊંચાઈ શોધવાની છે. પહેલા સૂત્ર લખવાનું, સૂત્રમાં કિંમત લખવાની, 15 સામે જશે તો છેદમાં 84 ભાગ્યા 15 એટલે 5.6 સેમી જવાબ થશે. પાંચમો દાખલો. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લખીશું 480, આધાર શોધવાનો છે, ઊંચાઈ 15 આપેલી છે, 15 સામે જશે તો છેદમાં, તો 480 ભાગ્યા 15 એટલે આધાર આવશે 32 સેમી નો વર્ગ, 32 સેમી. ત્યારબાદ જોઈએ એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ અને તેને અનુરૂપ ઊંચાઈ અનુક્રમે 4 સેમી અને 3 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ
શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે આગળ વાત કરી એમ આધાર ગુણ્યા ઊંચાઈ, આમાં બધામાં તમે જોઈ શકો છો આધાર પણ આપેલો છે અને ઊંચાઈ પણ આપેલી છે, 4 ગુણ્યા 3 તો 12 ચોરસ સેમી જવાબ થશે. એના પછીનો દાખલો લઈએ તો ક્ષેત્રફળ શોધવાનું છે. આધાર તમે જોઈ શકો છો 3 અને તો 3 5 15 15 ચોરસ સેમી. ત્યારબાદ એક સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ અને તેને અનુરૂપ બાજુઓ તો કે 4 અને 6 છે, તો આધાર ને ઊંચાઈ એનો ગુણાકાર તો 4 6 24 સેમીનો વર્ગ. બરોબર, આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. ચોથો દાખલો જોઈએ તો ક્ષેત્રફળમાં આપણે આધાર 5 ઊંચાઈ 3.2 એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થશે 16 સેમીનો વર્ગ. અને ત્યારબાદ જોઈએ પાંચમો દાખલો તો ક્ષેત્રફળ બરાબર 6.2 એને ગુણ્યા 7. બરોબર, તો આપણે ક્ષેત્રફળ મળશે 43.4 સેમીનો વર્ગ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન ત્રીજાનો અ. અહીં તમને 30 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે, પાઈની કિંમત આપેલી છે. તો આ દાખલામાં વિદ્યાર્થી મિત્રો તમારે આ સૂત્ર જે છે 5 દાખલામાં આ સૂત્ર લખવાનું છે. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર તો કે પાઈ આર નો વર્ગ, પાઈની કિંમત જેટલી આપી હોય એટલી લખવાની. તો અહીં પાઈની કિંમત 3.14 એને ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ એટલે ત્રિજ્યા 2 વાર લખવાની 3 ગુણ્યા 3 તો બધી રકમનો ગુણાકાર થશે 2886 સેમીનો વર્ગ. પછી બીજો દાખલો, પેલા સૂત્ર લખવાનું વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર નો વર્ગ, પછી કિંમત લખવાની 3.14 એને ગુણ્યા ત્રિજ્યા 10 ગુણ્યા 10 314 સેમીનો વર્ગ. સાતમો દાખલો છે પાઈની કિંમત 22/7 લેવાની છે, ત્રિજ્યા 7 ગુણ્યા 7 7 7 કેન્સલ 22 ગુણ્યા 7 154 સેમીનો વર્ગ. ચોથો દાખલો સેમ રીત છે, બરોબર, એક જ રીતે છે. 7 2 14 22 2 44 ગુણ્યા 14 616 મીમીનો વર્ગ, કારણ કે માપ જે છે એ મીમીમાં છે. 28 સેમી વ્યાસ 28 એટલે ત્રિજ્યા શું થશે 14. બરોબર, આગળ ગણ્યું એમ 7 2 14 22 2 44 ગુણ્યા 14 616 સેમી, કારણ કે અહીંયા આપણને વ્યાસ જે છે એ સેમીમાં આપેલો છે એટલે સેમીનો વર્ગ થશે. ત્યારબાદ જોઈએ ત્રીજો દાખલો. જો પોલિશ કરવાનો દર 15 પ્રતિ મીટરનો વર્ગ હોય 1.6 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની સપાટીની પોલિશ કરવાનો ખર્ચ કેટલો થશે? તો જે દાખલો છે વિદ્યાર્થી મિત્રો એમાં આપણે જોઈ શકો છો 1.6 મીટર વ્યાસ છે, માટે ત્રિજ્યા થશે આપેલી સંખ્યા જે છે 1.6 ને ભાગ્યા 2 કરીએ તો ત્રિજ્યા મળશે 0.8 મીટર. હવે વર્તુળાકાર ટેબલનું આપણે શોધીશું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ પાઈ આર નો વર્ગ 3.14 એને ગુણ્યા 0.8, કારણ કે ત્રિજ્યા 0.8 છે 0.8. હવે આપણે છેદ ઉડાડશું તો આપણને જવાબ મળશે 2.096 મીટરનો વર્ગ. હવે 1 મીટર પોલિશ કરવાનો ખર્ચ તો કે 15, તો 2.096 મીટરને પોલિશ કરવાનો ખર્ચ તો આપેલી સંખ્યાને 15 વડે ગુણીશું તો આપણને જવાબ મળશે 30.14 રૂપિયા, જે આપણો જવાબ થશે. ત્યારબાદ બીજો દાખલો છે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આપેલું છે 48 સેમીનો વર્ગ, એની ઊંચાઈ એડી 6 આપેલી છે અને આપણને બીસી શોધવાનો કીધો છે. તો આ રીતે આકૃતિ થશે, તમે સમજી લ્યો. એબીસી નું ક્ષેત્રફળ તો કે ક્ષેત્રફળનું સૂત્ર તો કે 1/2 એને ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. 1/2 આધાર શોધવાનો છે, ઊંચાઈ 6, 2 સામે જશે તો અંશમાં અને 6 જશે છેદમાં, તો કે આપણે છેદ ઉડાડશું 8 6 48 અને 8 2 16, તો બીસી બરાબર આપણને આ જે છે પાયું એના બરાબર આપણને મળશે 16 સેમી. ત્યારબાદ જોઈએ ત્રીજો દાખલો. 28 મીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર ખેતરની ફરતે વાડ કરવાનો ખર્ચ રૂપિયા 20 પ્રતિ મીટર હોય તો વાડ બનાવવાનો કુલ ખર્ચ કેટલો? એટલે કે વર્તુળાકાર ખેતર છે ને ખેતરની ફરતે આપણે વાડ કરવાની છે, એટલે વર્તુળાકાર ખેતરનો પરિઘ શોધવો પડે, એ આપણે સમજવું પડે. એનું સૂત્ર તો કે 2 પાઈ આર 2 ગુણ્યા 22/7 અને આર આપણને આપેલી છે 28, 7 4 28 ગુણાકાર કરશો એટલે 176 મીટર આપણને પરિઘ મળશે. હવે 1 મીટરનો ખર્ચ 20 રૂપિયા, માટે 176 મીટર વાડ કરવાનો ખર્ચ થશે 3520 રૂપિયા. બરોબર, બંનેનો ગુણાકાર છે આ રીતે તિરાશી મૂકીને. ચોથો દાખલો જોઈએ તો 14 મીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચાને લાદી પાથરવાનો ખર્ચ પ્રતિ ચોરસ મીટર ₹25 હોય તો બગીચામાં લાદી પાથરવાનો કુલ ખર્ચ કેટલો થશે? હવે વર્તુળાકાર બગીચો છે અને એમાં આપણે લાદી પાથરવી છે, તો પેલા વર્તુળાકાર બગીચાનું શોધવું પડે ક્ષેત્રફળ. પાઈની કિંમત 22/7 અને આર 14, 7 2 14, હવે 22 2 44 ગુણ્યા 14 616 મીટરનો વર્ગ. હવે 1 ચોરસ મીટર લાદી પાથરવાનો ખર્ચ તો કે 25 રૂપિયા છે, માટે 616
ચોરસ મીટર લાદી પાથરવાનો ખર્ચ તો કે 616 ગુણ્યા 25 તો કે 15,400 રૂપિયા થશે. અને પાંચમો દાખલો તો કે 4 મીટર ત્રિજ્યા વાળું એક વર્તુળાકાર કાપડ જે છે આ કાપડ છે એમાંથી 3 મીટર ત્રિજ્યા વાળા કાપડને દૂર કરવામાં આવે એટલે આટલું કાપડ કાપી લેવામાં આવે તો બાકી જે ભાગ વધ્યો બાકી જે ભાગ વધ્યો છે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ રીતે કંઈક દાખલો છે. જો રકમ સમજાઈ ગઈ હોય તો તમે દાખલો ગણી શકશો. તો જે મોટું વર્તુળ છે એની ત્રિજ્યા છે 4 સેમી, બરાબર તમે જોઈ શકો છો. નાના વર્તુળની 3 અને બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધવું છે તો પહેલા મોટા વર્તુળનું ક્ષેત્રફળ જે છે એમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ તો આપણને વધેલો ભાગ જે છે એનું ક્ષેત્રફળ મળી જાય. પાય નો વર્ગ ઓછા પાય નો વર્ગ, બરાબર આ મોટું વર્તુળ છે. બેમાંથી કોમન શું નીકળે તો કે પાય, તો r નો વર્ગ ઓછા r નો વર્ગ આ રીતે થશે. હવે મોટો r કેટલો તો કે 4 અને નાની ત્રિજ્યા તો કે 3, તો કે 4 ઓછા 3 ને 4 વત્તા 3, તો 4 માંથી 3 જશે તો 1 અને 4 ને 2 7. હવે બાય ની કિંમત તો કે 22/7 આપણે લખીએ છીએ, 7 7 કેન્સલ, તો 22 મીટરનો વર્ગ એ વધેલા ભાગનું ક્ષેત્રફળ થાય. પ્રશ્ન 4 નીચે આપેલ દાખલો ગણો. તો આ દાખલો કોઈ પણ એક જ ગણવાનો છે. અહીં આપણને p ની વેલ્યુ એની કિંમત 10 આપેલી છે, એનો મતલબ એમ કે જ્યાં p છે ત્યાં પહેલા 10 લખી નાખવાના. તો p ની 3 ઘાત એટલે અહીં 10 ની 3 ઘાત ઓછા 3 અને અહીં p બરાબર 10, 10 ઓછા 10 તમે જોઈ શકો છો p નો ઘન તો કે 1000. હવે અહીં 10 માંથી 10 જશે તો શું થશે 0, 3 ગુણ્યા 0 એટલે 0, તો 10,000 કિંમત પહેલા દાખલાની થશે. બીજા દાખલામાં જ્યાં x છે ત્યાં આપણે લખવાના છે 3 અને જ્યાં b છે ત્યાં લખવાના છે -1 અને જ્યાં b છે ત્યાં લખવાના છે -2. તો આ રીતે તમે કરશો 3 2 6 અને 3 1 3 ઓછે ઓછે વત્તા અને 4 2 8 ઓછા 8, 6 3 9, 9 માંથી 8 જશે તો 1 જવાબ થશે. સાવ સહેલા દાખલા છે. સમીકરણ લેવાનું, સમીકરણ a ની વેલ્યુ તો કે 3 લખીશું, b બરાબર -2 લખીશું, c બરાબર 1 લખીશું. 3 2 6 અહીં પણ 3 2 6 ઓછે ઓછે વત્તા થઈ જશે એટલે અહીં 6 વત્તા 6 12, 12 માંથી 1 જશે તો 11. પછી ચોથો દાખલો તો ત્યાં x જે છે અહીંયા આપણે -1 લખીશું એટલે 1 નો વર્ગ 1, 2 * 2 ઓછા y બરાબર આપણે લખવાના છે 2 અને x બરાબર -1, તો 2 * 2 ઓછે ઓછે વત્તા 2 અને છેલ્લે જે છે -2. હવે 2 ને 2 4, 4 માંથી 2 જશે તો 2, તો ચોથામાં 2 જવાબ આવશે. હવે પાંચમો દાખલો લઈએ તો અહીં 0 છે. હવે x બરાબર 0 તો 0 નો વર્ગ આપણે કરીએ તો 0 નો વર્ગ 0 આવે, 2 ને 0 ગુણ એટલે જવાબ શું આવશે 0, બરાબર. પછી વત્તા અહીં પણ તમને શું કીધું છે કે x ની વેલ્યુ 0 એટલે અહીં પણ 0, 2 ગુણ્યા 1 ની 2 ઘાત એટલે 2 અને અહીં આવશે y ની કિંમત 1 એટલે આપણને જવાબ મળશે ટોટલ 3 જવાબ મળશે. ત્યારબાદ જોઈએ એના પછીનો દાખલો, બરાબર. એ દાખલો આ રીતે થશે. પાંચમો દાખલો જે છે એ 3 જવાબ આવે છે. અને ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 4 બ, બરાબર. એમાં પણ આપણે કિંમત જ લખવાની છે. x બરાબર -1 લખવાના, તો 2 ગુણ્યા -1 એટલે -2 એને ગુણ્યા -7 -9 જવાબ આવે. પછી બીજા દાખલામાં m જે છે અહીંયા આપણે 2 લખ્યા છે, 2 નો વર્ગ 4, 4 માંથી 2 જશે તો 2. પછી ત્રીજો અને ચોથો દાખલો આપણે જોઈએ તો p બરાબર 0 લખીએ એટલે અહીં 0 નો વર્ગ 0 એટલે અહીં પદ જે થઈ જશે 0, અહીં p બરાબર 0 તો આપણો જવાબ આવશે 4. બીજા દાખલામાં b જે છે ત્યાં આપણે -2 લખવાના છે, 2 નો વર્ગ 4, 2 2 2 4 ઓછે ઓછે વત્તા ને 4, તો 4 4 4 12 જવાબ થશે. અને પાંચમો દાખલો આપણે જોઈએ પેપરમાં છે એનો વર્ગ, તો a બરાબર 3 એટલે 3 નો વર્ગ 9 ઓછા 9 એની જગ્યાએ 3, તો 9 3 27 ઓછા 9 3 27 વત્તા 3 27 27 કેન્સલ, 3 જવાબ થશે. પછી પાંચમો દાખલો જે છે x નું પદ લખવાનું. તો પહેલા દાખલામાં x વાળું પદ કયું છે તો કે 12x y નો વર્ગ, એનો સહગુણક કેટલો થાય તો કે એનો સહગુણક 12 થાય. પછી બીજો દાખલો જોઈએ તો x વાળું પદ કયું છે તો કે પદ ઓછા 6x નો y અને એનો સહગુણક ઓછા 6. ત્રીજામાં પદ ઓછા 5x અને એનો સહગુણક ઓછા 5. ચોથામાં તો કે પદ જે છે એ ઓછા 3x થશે અને એનો સહગુણક થશે ઓછા 3. પછી પાંચમામાં પદ થશે 7x એનો સહગુણક થશે 7. હવે પાંચમો દાખલો જોઈએ તો સાવ સહેલો છે. જેમાં 3 પદ છે, જે લાલ અક્ષર કર્યા છે એ 3 પદ છે. જ્યાં 3 પદ છે એને શું કહેવાય ત્રિપદી. પણ જ્યાં માત્ર 2 જ પદ છે તમે જોઈ શકો છો 2 જ પદ, આ 3x નો વર્ગ વત્તા 5y
પછી 4a² ઓછા 3b એને શું કહેવાય? બે પદ છે માટે એને કહેવાય દ્વિપદી. જે માત્ર સિંગલ પદ છે, એક જ પદ છે, 8x3 4x² એક જ પદ છે એને શું કહેવાય? એકપદી કહેવાય. તો છેલ્લો દાખલો સાવ સહેલો છે, તમે જોઈ શકો છો. જે લાલ લીટા છે આ ત્રિપદી અને આ દ્વિપદી. બ્લુ અક્ષર જે છે એ દ્વિપદી અને જે કાંઈ નથી સિંગલ છે 3x4 અને 5a3 આ એકપદી. બરાબર, તમે સમજી શકો છો. ત્રિપદી એકપદી એક આ દ્વિપદી. પછી એવી રીતે ચોથામાં બરાબર 3 પદ વાળું ત્રિપદી, 2 પદ વાળું આ દ્વિપદી અને એક પદ જે વધ્યો છે એક પદ વાળું એને કહેવાય આ રીતે એકપદી. પછી રીતે પાંચમામાં આપણે કોઈ પણ એક જ દાખલો લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ 7 વિષય ગણિતના ઓરિજિનલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ.